હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફન ટાઈમ્સ વિથ હર્ષિત. કેમ છો બધા? તો અત્યારે થોડી વાર પહેલાં જ તે મને એક ન્યૂઝ મળ્યા છે કે મારો એક જૂનો ફ્રેન્ડ છે એ આવ્યો છે અહીંયા સુરેન્દ્રનગર. એ એકચ્યુઅલી છે પાટણ એન્ડ હું અમદાવાદ છું. સો અમે લાસ્ટ ટાઈમ ક્યારે મળ્યા હતા મને એ પણ યાદ નથી. બહુ ટાઈમ પહેલાં અમે મળ્યા હતા. અને આજે કોઇન્સિડન્સ તમે જુઓ ફ્રેન્ડ્સ કે હું પણ અહીંયા સુરેન્દ્રનગર આવ્યો છું એન્ડ એને પણ હોલિડેઝ હતી એન્ડ એ પણ અહીંયા જ આવ્યો છે. મને થોડી વાર પહેલાં ખબર પડી. મેં કીધું ચલો આજે તો બહુ મજા આવવાની છે, ઘણા ટાઈમે મળશું ફ્રેન્ડ્સ અમે. તો ચલો ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી સૌથી પહેલાં અમે આવી ગયા છીએ કર્ણાવતી, જે દાબેલી વડાપાવ સેન્ડવિચ બધું મળે છે. અને આ છે એકચ્યુઅલી અમારે ક્લાસીસ પાસે. અમે ક્લાસીસ પર અહીંયા જ આવતા હતા, ડીએલ સરનું જે છે બાજુમાં ત્યાં. એન્ડ જયમીનભાઈ જોડાઈ ગયા છે. ઓકે, કેમ છે જયમીન? બસ મજામાં. ઓકે, તો આ એકચ્યુઅલી જૂનો ફ્રેન્ડ છે. 8th સ્ટાન્ડર્ડમાં મળ્યો ને? 8th સ્ટાન્ડર્ડમાં ભાઈ મળ્યા હતા. અને સ્ટાર્ટિંગમાં તો અમે એટલું ઝઘડા જઈએ, ઝઘડ્યા ને પછી મોજ મસ્તી ને બધું કર્યું. આમ બહુ જ આમ નેક્સ્ટ લેવલનું કે ને એક રીતે નેક્સ્ટ લેવલની મજાક મસ્તી ને બધું થયું હતું. 10th સ્ટાન્ડર્ડ સુધી અમે ભેગા હતા, રાઈટ. અને 10th પછી હું આમ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જતો રહ્યો અને આ ભાઈ મેડિકલમાં જતા રહ્યા. એકચ્યુઅલી આ ભાઈ પાટણ છે એટ પ્રેઝન્ટ એન્ડ હું અમદાવાદ છું, તમને ખબર જ છે. તો બસ અમે હવે આવ્યા છીએ અહીંયા કર્ણાવતી. ફૂલ નાસ્તો કરશું એન્ડ ફરશું. ઘણા ટાઈમથી ભેગા નથી થયા. એકચ્યુઅલી ટાઈમ એટલે વર્ષો થઈ ગયા, વર્ષો 2-3 વર્ષ 2-3 વર્ષ નીકળી ગયા છે. આજે અમે કોઇન્સિડન્સ થઈ ગયો કે અમે ભેગા થઈ ગયા છીએ. તો હવે અમે કરશું મજા, કરશું ને ભાઈ? ફૂલ મજા. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જોઈ શકો છો દાબેલી અને વડાપાવ આવી ગયા છે. તો હવે બધું ખાઈ નાખશું, બધું સાફ જ કરી નાખશું. બસ આજ બધું ખાઈ જ લેવું છે, મજા કરી લેવી છે. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, સો ફાઇનલી નાસ્તો કરી લીધો છે. તો હવે થોડા ઠંડા થશું અમે લોકો, બરાબર છે? બસ અહીં બાજુમાં જ છે. ચલો હવે ઠંડા થતું. ચલો. ઓકે ફ્રેન્ડ્સ, સો ફાઇનલી સ્પ્રાઇટ બહુ ભાવે છે અમને લોકોને. તો હવે સ્પ્રાઇટ ઠપકારશું. ચલો પી નાખીએ સ્પ્રાઇટ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા અમે ક્લાસીસે આવતા હતા. આજે છે અહીંયા અમે પાર્ક કરતા હતા અને ક્લાસીસ પર આવતા હતા, રાઈટ. એન્ડ અહીંયા જે સાગર જે છે અહીંયા અમે કચોરી સમોસા બધું ખાવા આવતા હતા. એન્ડ બહુ મજા આવતી હતી અમને લોકોને. એન્ડ હા, અહીંયા પાછળ તમને હું કહું તો પાછળ પાણીપુરીવાળા પણ ઊભા રહેતા હતા. અમારે જેટલી પાણીપુરી કોઈ ખાધી જ નહીં હોય. શું કહેવું જયમીન? સાચી વાત, બહુ મસ્તી કરી. હા, બહુ યાદો જોડાઈ. હા, અહીંયાથી છેક આગળ પછી ડેમે જતા અને શું મજા આવતી. એ તે ચોમાસાનો ટાઈમ જે પવન આવતો હોય, મજા આવી જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા હવે સ્કૂલ આવશે અમારા લોકોની, જ્યાં 10th ક્લાસ સુધી અમે ભેગા ભણેલા. તો એ છે દયામય માતા સ્કૂલ. આ તમે જોઈ શકો છો, અહીંયા અમે 10th સ્ટાન્ડર્ડ સુધી ભણેલા. શું જયમીન, શું કહેશું આના વિશે? બહુ અહીંયા મસ્તી કરી, બહુ સરની બહુ મસ્તી કરી, બહુ યાદો હવે ઇમોશન છે ભાઈ, બહુ જ મજા આવતી હતી. અત્યારે પણ આઈ થિંક સ્કૂલ છૂટી છે. ચાલો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે જયમીનનું ઘર બતાવશું અમે તમને. જયમીનભાઈ ડ્રાઈવ કરે છે. બસ એક વસ્તુ બહુ જ સારી છે કે જયમીનભાઈ આપણે હેવી ડ્રાઈવર નથી. આ જગ્યા યાદ છે? હા, આ જગ્યા મને યાદ છે. અહીંયા આપણે ઊભા રહેતા હતા, કેમ ભૂલું? અહીંયા મને સિક્યોરિટી અંકલ રોકતા હતા, કેમ ભૂલું? તો હવે અમે આવી ગયા છીએ જયમીનના ઘરે. ઓકે, તો આ છે જયમીનભાઈનું ઘર. ઓકે ફ્રેન્ડ્સ, સો ફાઇનલી આજે બહુ મજા આવી અમને લોકોને.
તમે જેવી રીતે જોયું હું મારા ફ્રેન્ડ્સને મળ્યો, બહુ એન્જોય કર્યું અમે લોકોએ. એન્ડ હવે અમે પાછા જઈએ છીએ અમદાવાદ. પાછળ તમે જોઈ શકો છો પપ્પા રિવર્સ લે છે ગાડીને. તો હવે જાશું પાછા ઘરે અમદાવાદ. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, સો ફાઇનલી અમે વચ્ચે હોલ્ટ કરી લીધો છે. હોટલ જનપથ કરીને એક હોટલ છે, ત્યાં બહુ ગરમી છે. સો પપ્પાએ પણ કીધું કે ચલો આઈસ્ક્રીમ કે એવું કંઈક ખાઈ લઈ, મજા આવશે. મેં કીધું ચલો હોલ્ટ કરી નાખો. તો ઊભા છીએ હોલ્ટ કરવા એન્ડ પછી કન્ટિન્યુ સીધા ઘરે અમદાવાદ. તો ચલો.